પંકજ ઉધાસ એટલે ગઝલની એક અલગ ઓળખ. ગઝલ એ પછી ગુજરાતી હોય કે હિન્દી, પંકજ ઉધાસનું નામ મનમાં આવ્યા વગર નથી રહેતું. ગુજરાતી ગઝલોને તેને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડી છે. પરંતુ હવે આ અવાજ આપણી વચ્ચે નથી રહ્યો. જી હા, ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષે નિધન થયું છે તેવા સમાચાર તેમની પુત્રી નાયબે સોશિયલ મીડિયા દ્વારા આપ્યા હતા. આ સમાચાર મળતા જ સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે. ગુજરાતના જેતપુરમાં જન્મેલા આ ગઝલ ગાયકની વાત કરીએ તો તે એક સંગીત ક્ષેત્રમાં પોતાની કિસ્મત અજમાવશે તેવી તેને કલ્પના પણ નહોતી. પરંતુ કહેવાય છે ને કે કુદરતનો એક ઇશારો જ કાફી છે. બસ એવું જ કંઈક પંકજ ઉધાસ સાથે બન્યું. લતા દીદીના સ્વરમાં સાંભળેલા એ મેરે વતન કે લોગો આ ગીતે તેણે સંગીતની દુનિયાનો રસ્તો બતાવ્યો. તેને ખુદ આ ગીતને કોઈની મદદ વગર ફરી કમ્પોઝ કર્યું અને શાળાના એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીત ગાવાનું કહેતા તેણે એ મેરે વતન કે લોગો ગીત સંભળાવ્યું. બસ એ સાંભળતા જ ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી છલોછલ હતી અને પંકજ ઉધાસની સંગીતની સફર પણ ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી. કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિએ તેને 51 રૂપિયાની ભેટ પણ આપી હતી. બસ આ ઘટના બાદ પોતાના ભાઈઓ મનહર અને નિર્જલની જેમ એ પણ માતાની સંગીત પ્રત્યેની લાગણીને વધુ આગળ વધારી અને રાજકોટની એક મ્યુઝિક એકેડમીમાં એડમિશન લીધું. બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવા માટે તેમણે 4 વર્ષ સુધી સ્ટ્રગલ કરી, પરંતુ સફળતા હજુ દૂર હતી. તે સમય દરમિયાન કામના ફિલ્મમાં ગીત ગાવાનો મોકો મળ્યો હતો, પરંતુ હજુ નસીબ સાથ નહોતા આપતા ને ફિલ્મ અસફળ રહી અને આ વાતથી તે હિંમત હારી ગયા અને વિદેશ સ્થાયી થયા. પરંતુ કહેવાય છે ને કે એક ચાન્સ જીવનની તમામ નિરાશાઓને દૂર કરી દે છે અને પંકજ ઉધાસ માટે આ ચાન્સ એટલે 1986માં આવેલી ફિલ્મ નામમાં ગાયેલા ચિઠ્ઠી આઈ હે ગીતથી લોકોના દિલ જીત્યા અને પછી તો આ સિલસિલો અટક્યો નથી. તેમણે તેના સ્વરથી આખી દુનિયાને ડોલાવી છે. 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. પંકજ ઉધાસ એટલે ગઝલ અને ગઝલ એટલે પંકજ ઉધાસ. બસ હવે તો તેને દિલથી સલામ.